म्यूजिक तुम्हारो दरियो तू DJ Nabgan edits को दरियो ने छाटो ये तू तारी न क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટી વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે ખોડિયારમાંનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરવા આપણે એડિટિંગ ઉડે છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં તો આપણે એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક કાર્તે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે, એટલે તમારે એલિમેન્ટમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને ચેનલનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેવાનું છે। અને મિત્રો તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલિમેન્ટની ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા હતા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિમેન્ટમાં એડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે જે મેં તમને ફૂલ પ્રોજેક્ટ આપ્યો છે એને તમારે ઓપન કરી દેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે ને તમે જોઈ શકો છો, બરાબર મિત્રો। તો અહીંયા તમારે શું કહું છે, સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને અહીંયા તમે સૌથી પહેલાં તો આપણે અહીંયા 30 FPS કરી લઈએ અને પછી અહીંયા તમે જોશો આ રીતે તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે જે પણ તમે માતાજીનો વિડીયો બનાવો, તમે ખોડિયાર માનો છે, ચાઉન માનો છે, સિગોતર માનો છે, મેળી માનો છે, કોઈ પણ માતાજીનો તમે વિડીયો બનાવતા એનો ફોટો એડ કરવાનો છે। તો ફોટો એડ કરવા માટે તમારે શું કહું છે, નીચે તમે જો સોંગની ઉપર તમને ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી એક લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે। પછી તમારે નીચે એડિટ ગ્રુપની અંદર આવી જવાનું છે। એડિટ ગ્રુપની અંદર આપશો તો તમને કે આરતે એક બ્રશ જોવા મળશે, બરાબર। હવે તો અહીંયા તમારે શું કહું છે, આ સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। જો તમારે આ ફોલ્ડર તમારે કઈ આવશે, સૌથી પહેલાં તો જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ એલિમેન્ટ સર્વિસની અંદર આવી જશે। પછી તમે જોશો અહીંયા મેં તમને આ રીતે ખોડિયારમાંનો ફોટો આપેલ છે, તો આપણે એડ કરી લઈશું, તમે કોઈ પણ માતાજીનો ફોટો યુઝ કરી શકો છો। પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાને નીચે કરી દેવાનું છે। ફરી તમારે ફોટા પર ક્લિક રાખી નીચે મૂવ ટાસ્કના ઓપ્શન જવાનું છે, તો જે આપણા સાઇઝ ઓપ્શન અને સાઇઝ આપણે થોડીક અહીંથી ઓછી કરી દઈશું, બરાબર। સાઇઝ ઓછી કર્યા પછી તમારે શું કહું છે, પેરેન્ટ્સ પર ક્લિક કર્યા ફોટો છે ને તમારે સાથે મૂવ કરી ઉપર નીચે કરી એમાં તમારે સેટ કરી દેવાનું છે। પછી તમારે એરો પર ક્લિક કરી લાસ્ટમાં આવી જવાનું છે, ફોટા પર ક્લિક રાખી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે, બરાબર। પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે, એટલે તમારે જો ફોટો ફ્રેમની અંદર ફોટો છે એટલે કે બ્રશની અંદર આપણો ફોટો કમ્પ્લીટ લાગી જશે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું છે, અહીંયા ઉપર તમને બે લેયર જોવા મળશે, અહીંયા લખ્યું છે આઈસી ખોડિયાર અને પછી અહીંયા લખેલું છે આપણે શાયરી, બરાબર। તો નીચે જે આઈસી ખોડિયાર લખ્યું છે આપણે એનો આપણે બંધ છે તો એને ચાલુ કરશો એટલે અહીંયા આપણું ફોન્ટ લખેલું આવી જશે, તમે જોઈ શકો છો, બરાબર। તો ફોન્ટ લખીને આવી ગયું છે, તો સાઈઝવાળું પીએનજીને પણ ઓન કરી દઈશું। તો હવે તમારે શું કહું છે, અહીંયા તમે ખોડિયારમાંનો વિડીયો બને તો ખોડિયારમાંનું નામ લખવાનું છે, બીજા માતાજીનું લખાય તો બીજા માતાજીનું નામ લખવા માટે તમારે શું કહું છે, આ ગ્રુપ પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમને શું આ તમને કાં નીચે એક ટેક્સ્ટવાળી લેયર જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે ને અહીંયા તમે જે પણ માતાજીનો વિડીયો બનાવતા હોય એ માતાજીનું નામ અહીંયા તમારે ચેન્જ કરી લેવાનું છે, બરાબર। ચેન્જ કર્યા પછી તમારે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે ને ઉપર તમને બીજા લેયર જોવા મળશે, એની અંદર ઇમોજી તમારે જે લગાવે તમે લગાવી શકો છો, બરાબર મિત્રો। આરતી થઈ ગયું છે, તો ઉપર તમને એક શાયરીવાળું ગ્રુપ જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમે જો આ રીતે આપણે શાયરી લખેલી છે, તો આ શાયરી તમે બીજી લખવી તો તમે લખી શકો છો, તો કોઈ પણ ચેન્જ અહીંયા તમે કરી શકો છો તમારી રીતે। તો આપણે એક એક આતે શાયરી લખેલી છે, તો તમારે જે કરવું અહીંયા તમે કરી શકો છો। અહીંયા તમે શાયરી લખશો તો કમ્પ્લીટ લાગશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 19 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને બે આંકડા
મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે આપણે સોંગ્સ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનો છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશું તમે શું સોંગ જોડે એક લેયર જોવું છે અને એને આગળ પ્લે કરશું ને તમે શું આવતી સોંગ છે તો આપણે લખીને આવતી જશે એ પણ ટેક્સ્ટ એનિમેશન સાથે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ તે ટેક્સ્ટ એનિમેશન સાથે આપણે સોંગ છે તે બનાવેલ છે. અહીંયા તમારે કોઈ પણ ગુજરાતી ફોન્ટ એડ કરવાનો નહીં રહે. આ ફોન્ટ છે આપણે તમને એલર્ટ મોશન એપ્લિકેશનની અંદર જ આપેલું છે, એટલે કે ફોન્ટ તમને એની અંદર જ જોવા મળશે. તમારા ફોન્ટ હશે એ બધા સિલેક્ટ કરેલા તો કમ્પ્લીટ આવી જશે. બરાબર, તો અહીંયા તમને એડિટ ટેક્સ્ટમાં જઈને પણ બતાવી દઉં. બરાબર, તો ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એડ ટેક્સ્ટમાં જશું. અહીંયા તમે જો આ ફોન્ટ છે હિન્દ વડોદરા બોલ્ડ. બરાબર, તો આ ફોન્ટ તમારે ઇલેક્ટ્રોન્સમાં સર્ચ કરી લેવાનું છે એટલે ફોન્ટ અહીંયા તમારા બધાની અંદર આવી જશે. પછી તમારે શું કરવાનું છે, આ લિરિક્સ તો આપણે કમ્પ્લીટ લખેલી છે તો આ લેને તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા ઉપર પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી કોપી લેયર કરી લેવાનું છે. કોપી કર્યા પછી અહીંયા તમારે ચોકડી પર ક્લિક કરી અહીંથી આ બેક બટન ઉપર ક્લિક કરીને બહાર નીકળી જશું. બહાર નીકળ્યા પછી આપણે ફરીથી આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે શું કરવાનું છે કે સ્ટાર્ટિંગમાં તમને 0.15 સેકન્ડ એક બીટમાર્ક જોવા મળશે. બરાબર, તો અહીંયા જે બીટમાર્ક છે ત્યાં આપણે આવી ગયા છીએ આ રીતે. પછી તમારે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરીને નીચે જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરશો એ આપણી સોંગ થોડી લેયર છે તે અહીંયાથી આવી જશે. તમારા સોંગ્સને અહીંયા જો જે બીટમાર્ક છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, એટલે તમારું સોંગ છે ત્યાંથી સ્ટાર્ટ થતું છે તો આપણે ત્યાંથી કરવાનું છે. અહીંયા જે સ્ટાર્ટિંગમાંથી સેટ કરશો પેસ્ટ કરશો લેયરને તો તમારી સોંગ છે તે આગળ પાછળ થશે, એટલે ગીત પણ વાગશે અને સોંગ છે તે આગળ પાછળ લખાઈને આવશે. બરાબર, તો અહીંયાથી તમે પેસ્ટ કરશો એટલે સોંગ સાથે કમ્પ્લીટ લખાઈને આવી જશે. અહીંયા તમારે કંઈ જ કરવું નહીં રહે. પછી તમે જો આપણે સોંગ છે તો પણ લાસ્ટ સુધી કમ્પ્લીટ લખીને આવી ગઈ છે. હવે તમારે શું છે સોંગ થોડી લેયર પર ક્લિક રાખીને નીચે અહીંયા આ રીતે સેટ કરવું છે. અને હવે તમે આગળ ડેમો વિડીયોમાં જોઈ શકો છો આ ફોટા ઉપર આપણે ફ્લેશ ઇફેક્ટ લાગેલી હતી, એટલે કે ફોટાની ઉપર એક ઇફેક્ટ લગાવેલી હતી. ઇફેક્ટ લગાવવા માટે તમે નીચે જે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમારે +9 પર ક્લિક કરી લેવાનું છે, મીડિયા આર્ટ્સમાં જવું છે. અહીંયા તમને કાંઈ બ્લેક્સ વિડીયો જોવા મળશે તો વિડીયોને આપણે સૌથી પહેલાં તો એડ કરી લઈશું. વિડીયોને એડ કર્યા પછી તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક રાખી વિડીયોને આ રીતે નીચે સેટ કરવાનું છે. પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે ને આ રીતે વિડીયોને થોડુંક આ રીતે નીચે સેટ કરવાનું છે કંઈક આ રીતે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક કરી લેવાનું છે. નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસનો શું જવું છે. અહીંથી તમારે બીજાના લાઇટરનો શું ક્લિક કરી રાખી જે ચોથાનું કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કે કાતે આપણો વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. બરાબર, પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે, સ્પીકર શું જવું છે અને આ વિડીયોની અંદર અવાજ આવતો હોય તો એને બંધ કરી લેવું છે, કે આપણે આપણું જે સોંગ છે એની અંદર ડબલ અવાજ આવશે તો આપણો વિડીયો ખરાબ લાગશે. તો આજે અમારે લાસ્ટમાં આવી ગયું છે ને વિડીયોની જે એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી તમારે કટ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો એ આ રીતે વિડીયો પર ક્લિક કરી કટ કરી દેવાનું છે. પછી તમારે અહીંથી બહાર નીકળી જવું છે, એટલે તમે વિડીયો થોડો પ્લે કરશો આગળ આપણે થોડું લોડિંગ થશે ત્યાંથી થોડીક રાહ જોઈ લઈએ. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો પ્રોજેક્ટ છે તે લોડિંગ લે છે. તો આ થઈ ગયું છે તો અહીંયા તમને બતાવી દો આગળ પ્લે કરીને તમે જોશો આપણે ફોટાની અંદર જોશો આ રીતે ફ્લેશવાળી ઇફેક્ટ લાગી ગઈ છે, ફ્લેશ લાઇટ. બરાબર, આ થઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો હવે તમારે શું કરવાનું છે, ઉપર તમને એક બોર્ડરવાળી લેયર જોવા મળશે. એનો આપણે બંધ છે તો એને ચાલુ કરશો એ તમારે જે ફોટાની ઉપર જે બોર્ડરવાળી લેયર હતી એ પણ લાગી જશે, એટલે કે બોર્ડર પણ લાગી જશે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને સૌથી પહેલાં તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 48 અને આગળમાં તમને 2 આંકડા મળી જ રહ્યા હશે ને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો પહેલાં જોઈ લો. જોઈ શકો છો આ આપણું ટ્રેન્ડિંગ સોંગ પર છે તે માતાજીનું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારા વિડીયોને એક્સપોર્ટ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા દિવસ સુધી, ત્યાં સુધી જય માતાજી.